ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. માથીની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય તેની 20મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, કેમ કે હું તમને ખચિત કહું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ત્યાં ખસી જા, ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહીં. ભલાઓ, પૃથ્વી પરના બીજમાં રાઈનો દાણો એ સૌથી નાનો દાણો છે. અને પરમેશ્વરનું વચન એવું કહે છે કે જો તમને એટલો વિશ્વાસ હશે તો તમે પહાડને આજ્ઞા કરશો કે તે ખસી જાય તો તે ખસી જશે. ખ્રિસ્તમાં મારા વાલા લોકો, આપણા જીવનની અંદર જો તમે મોટો વિશ્વાસ માણસો પર રાખશો કે તે મારા માટે આવું કરશે, એ મારી પડખે ઊભો રહેશે, એ મારી પરિસ્થિતિમાં મને સહાય કરશે, તો તમારો એ મોટો વિશ્વાસ પણ તમને ઠોકર ખવડાવી શકે. પરંતુ પ્રભુ ઈસુ પર તમારો રાઈના દાણા જેટલો પણ જો વિશ્વાસ હોય તો તમને તમારી પરિસ્થિતિઓમાં કંઈ અશક્ય થશે નહીં. પ્રભુ ઈસુએ પોતે રાઈના દાણાની બાબતમાં એક એવું દ્રષ્ટાંત આપ્યું અને તેમણે કહ્યું કે તે પૃથ્વી પરના બીજમાં બહુ નાનું બીજ છે, પણ જ્યારે તેને ભૂમિમાં વાવવામાં આવે છે અને જ્યારે તે છોડ બહાર આવે છે અને એ છોડ વધતા વધતા એટલો મોટો થાય છે કે ત્યાં પક્ષીઓ આવીને પણ ત્યાં એની નીચે વસે છે, એટલે કે તે માળો કરીને પણ રહે છે. તો વાલાઓ, તેની અંદર એટલું બધું સામર્થ્ય છે કે એક નાનકડું રાઈનું બીજ એક એવા વૃક્ષ સમાન પણ બને છે કે જ્યાં પક્ષીઓ આવીને વાસો કરે. તો શરૂઆતમાં દેખાતું નાનું પરિણામ એ આપણને ઉત્તમ પરિણામના રૂપમાં લઈ જઈ શકે છે. એલિયાના સમયમાં કેટલા વર્ષ સુધી દુકાળ ચાલ્યો અને દુકાળની પરિસ્થિતિમાં એલિયા એક ચિહ્ન જોવે છે કે સમુદ્ર ઉપર એક નાની હથેળી જેટલું વાદળ છે, જાણે કે એક રાઈના દાણા જેટલી કોઈ પરિસ્થિતિને તે જોતો હોય. એટલા મોટા સમુદ્ર પર એટલું નાનું વાદળ, અને ત્યાં તે તેના ચાકરને કહે છે કે તું જઈને જો. અને તે 7 વખત ગયો, પણ 7 વખત એને એટલું જ નાનું વાદળ દેખાયું. અને એટલું નાનું વાદળ હોવા છતાં અચાનક વાતાવરણ બદલાય છે. વાદળો એ પરિસ્થિતિની અંદર જાણે કે ઘેરાવા લાગે છે અને એવું થવા લાગે છે કે મુસળધાર વરસાદ, પુષ્કળતાનો વરસાદ પરમેશ્વર ત્યાં મોકલી આપે છે. એલિયાએ જોયેલું એક નાનકડું વાદળ એક એવું ચિહ્ન તેને બતાવવામાં આવે છે કે વરસાદ આવવાનો છે. આજે પ્રભુ ઈસુ પર કરેલો એક નાનો ભરોસો કે આ પરિસ્થિતિમાં પ્રભુ મને લજ્જિત નહીં થવા દે, આ પરિસ્થિતિની અંદર પ્રભુ મારા માટે અદ્ભુત કામ કરશે. તો એટલા નાના ભરોસાની અંદર પણ જો તમે તમારી પરિસ્થિતિઓને કહેશો કે તે તમારા જીવનમાંથી હટી જાય, તો એટલા નાના ભરોસા પર બી તમારી પરિસ્થિતિઓ બદલાઈ જશે અને તમને કશું અશક્ય થશે નહીં.
ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના લોક, હું આજે આપને ફરીથી કહેવા માંગુ છું કે માણસ પર રાખેલો મોટો ભરોસો એ તમને નિરાશ કરી નાખશે, પણ પ્રભુ ઈશુ પર મૂકેલો એક નાનકડો ભરોસો એ તમારી પરિસ્થિતિઓને બદલી નાખશે. અને પ્રભુ બહુ મોટા વિશ્વાસની વાત નથી કરતા. એક રાઈના દાણા જેટલો વિશ્વાસ પણ તમારા જીવનના ગોલિયાતને તમારી આગળથી હટાવી શકે છે. તમારા જીવનમાં એ તમને ઉત્તમ પરિણામોની બાબતોમાં દોરીને લઈ જઈ શકે છે. અને એટલા માટે વચન કહે છે, વિશ્વાસ કરનારને સઘળું શક્ય છે. જો તમે વિશ્વાસ કરો છો, તમારા જીવનના પરિણામ સંબંધી જે પરિસ્થિતિઓ તમે દેખે છે અને જે પરિસ્થિતિઓને તમે જુઓ છો, એ પરિસ્થિતિઓમાં તમે વિશ્વાસની આંખોથી જુઓ. પ્રભુ ત્યાં ઉત્તમ પરિણામ લાવનાર છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે તમારા કૃપાના સિંહાસન પાસે નમીએ છીએ. ઈશ્વર પિતા, તમારી દયા, તમારી કૃપામાં પ્રભુ તમે અમારા જીવનમાં અત્યાર સુધી કામ કર્યું છે. પ્રભુ, અમારા વિશ્વાસમાં પણ એક નવું ને અદ્ભુત કામ કરીને તમે આપેલા અધિકારનો ઉપયોગ કરવાના માટે કૃપા આપો કે તમારા લોકો ઉત્તમ પરિણામ જુએ. ઈશુ પ્રભુના નામે, આમીન. May God bless you. Have a blessed day. Shalom and happy Sunday.